નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 10 વર્તુળ લેક્ચર નંબર 2 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વર્તુળને લગતી બેઝિક ટર્મિનોલોજી અમુક પદોની સમજૂતી આપણે મેળવી હતી. ધારો કે વર્તુળ શું છે, વર્તુળનું કેન્દ્ર શું છે, વર્તુળની ત્રિજ્યા શું છે, જીવા શું છે, વ્યાસ શું છે, ચાપ શું છે, વર્તુળનું વિભાજન કેટલા ભાગ, સમતલનું વિભાજન વર્તુળ કેટલા ભાગમાં કરે, આ બધી વાતો આપણે કરી હતી. શરૂઆત આપણે વર્તુળની વ્યાખ્યા કરી હતી કે સમતલની અંદર કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા ઘણા બધા બિંદુઓનો સમૂહ જો ભેગો થાય તો એ આખો જે સમૂહ બને એ વર્તુળ બને. જે નિશ્ચિત બિંદુ વચ્ચે જે તમે લીધું છે એને વર્તુળનું કેન્દ્ર કહેવાય, અને આ જે નિશ્ચિત અંતર તમે વચ્ચે રાખો છો એને ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા માટે એવું રીતે કહીએ કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ ત્રિકોણનો શિરોબિંદુ હોય અને બીજું અંત્ય બિંદુ જે છે ઈ તેની સામે ત્રિજ્યા માટે એવું કહેવામાં આવે કે એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય. એવા પ્રકારનો જે રેખાખંડ બને એને ત્રિજ્યા કહેવામાં આવે. એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર, બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય. ધારો કે આવું હોય, અને ત્રિજ્યા કહેવાય. જીવા કોને કહેવાય? બંને રેખાખંડ જે છે ઈ વર્તુળ પર આવેલા હોય. આ એક અને આ એક બંને અંત્ય બિંદુ. અચ્છા, હવે તમે એવું વિચારી શકો કે વ્યાસ કોને કહેવાય? તમે ઘણી બધી જીવાઓ દોરો, એમાં જે આ જે છે એ વ્યાસ કહેવાય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા અથવા તો વર્તુળની મોટા મોટી જીવા એટલે વર્તુળનો વ્યાસ થાય. કેન્દ્રમાંથી પસાર થતી જીવા અથવા તો વર્તુળની મોટા મોટી જીવા. ક્લિયર? ઓકે. હવે અહીંથી આગળ મિત્રો આપણે વાત કરીએ તો આજે બે વસ્તુઓ વચ્ચેનો તફાવત ખાસ સમજવો છે. એ બે શબ્દોના નામ છે, એક છે વૃત્તાંશ અને બીજો છે વૃત્તખંડ. વૃત્તખંડ, વૃત્તાંશ અને વૃત્તખંડમાં શું ફરક છે એ આજના દિવસનો સૌથી પહેલો અગત્યનો મુદ્દો છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વૃત્તાંશ અને વૃત્તખંડ? એટલે કે અંગ્રેજીમાં કહું તો સેક્ટર એન્ડ સેગમેન્ટ. આને સેક્ટર કહેવાય અને સેગમેન્ટ કહેવાય. તો આ બે વચ્ચેનો તફાવત શું છે એ આપણે સમજવો છે. વન બાય વન સમજીએ. ધારો કે તમને એક વર્તુળ આપેલું હોય, અચ્છા, ગયા લેક્ચરમાં ચાપ વિશે પણ ભણ્યા હતા હો. એટલે ચાપ વિશે યાદ કરાવી દો. ધારો કે આ ચાપ હોય, અહીંથી આ બિંદુ હોય તો આને લઘુચાપ કહેવાય અને આને ગુરુચાપ કહેવાય. બરાબર? વર્તુળનો ટુકડો એટલે વર્તુળની ચાપ થાય. બરાબર છે? ચાપ લઘુચાપ છે કે ગુરુચાપ એ ક્યાંથી ખબર પડે? કે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો થીટા જે છે, કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો થીટા 180 થી નાનો છે કે 180 થી મોટો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જો એક્ઝેક્ટ 180 હોય તો એના માટે અર્ધવર્તુળ ચાપ એવો શબ્દ વાપરી શકાય. પછી એવું ભણ્યા હતા કે લઘુચાપની લંબાઈ થાય પાય r થીટાના છેદમાં 180 અને ગુરુચાપની લંબાઈ થાય 2 પાય r માઈનસ પાય r થીટાના છેદમાં 180. ક્લિયર? ચલો, આમાં કોઈને હવે કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. કોઈ ડાઉટ નહીં હોય આમાં. આ ભણી ગયા ગઈકાલે જે મેં ગયા લીધું. હવે આજે આપણે વૃત્તાંશ અને વૃત્તખંડ વચ્ચેનો બેઝિક ડિફરન્સ સમજવો છે. બરાબર? હવે જો ધારો કે હું અહીંયા બે વર્તુળોને કન્સિડર કરું, તો પહેલા વર્તુળ પર બે બિંદુઓ લઉં છું, A અને B. અહીંયા બિંદુ A છે અને અહીંયા બિંદુ B છે. આ A છે, આ B છે. અહીંયા એવું જ કરું છું, અહીંયા બિંદુ A લઉં છું અને અહીંયા જે છે એ બિંદુ B લઉં છું. દેખાડો તમને બંને આકૃતિમાં મેં સરખું જ કર્યું છે અત્યાર સુધી. અહીંયા વર્તુળ દોરીને A અને B, અહીંયા વર્તુળ દોરીને A અને B. એટલે મેં આ નાનું વર્તુળ ને આ મોટું વર્તુળ ઇન્ટેન્સિટી નથી દોર્યા. તમે બે હરખા દોરજો, હરખી સાઈઝના તે વર્તુળ દોરજો. અને મારે તો અત્યારે ફ્રી હેન્ડ દોરવાનું છે. બરાબર? તમે કોઈ સાધનની મદદથી વર્તુળ દોરજો. તો અહીંયા આગળ જે છે A છે ને આ B છે. અહીંયા આગળ વર્તુળનું કેન્દ્ર O હશે. વર્તુળનું કેન્દ્ર O. અહીંયા તે વર્તુળનું કેન્દ્ર હશે
હશે ખરા પણ મારે એની જરૂર નહીં પડે, પણ હાલો કોઈ દોરી દો, કઈ વાંધો નહીં. તો બંને આકૃતિમાં અત્યાર સુધી કોઈ તફાવત નથી. અત્યાર સુધી બંને આકૃતિઓ ઓલમોસ્ટ સેમ ટુ સેમ છે. શું છે બેમાં? તો કે એક એક વર્તુળ છે, બે બિંદુઓ A B છે, બંનેનું કેન્દ્ર O છે. ક્લિયર? ખબર પડે છે? ઓકે. ચાલો હવે ધ્યાન આપજો. હવે તફાવત શરૂ થાય છે. અત્યાર સુધી તો બધું કોમન હતું, ડિફરન્સ હવે આવશે. શું છે જો, ધારો કે અહીંયા હું બે ત્રિજ્યાઓ લઉં, એક આ ત્રિજ્યા, એક આ ત્રિજ્યા, અને એક જે છે ઈ ચાપ લઉં. આને શું કહેવાય? તો કે ત્રિજ્યા. આને શું કહેવાય? તો કે આને પણ શું કહેવાય? તો કે ત્રિજ્યા. અને આને શું કહેવાય? તો કે ચાપ. તો એના દ્વારા જે ઘેરાતો પ્રદેશ છે, આ ત્રિજ્યા, ત્રિજ્યા અને ચાપ, એને કહેવામાં આવે વૃત્તાંશ નામનો પ્રદેશ. શું કહેવામાં આવે? વૃત્તાંશ. ફરીથી વૃત્તાંશ કોના દ્વારા ઘેરાતો હોય? બે ત્રિજ્યાઓ અને ચાપ દ્વારા ઘેરાતો પ્રદેશ, એને કહેવામાં આવે વૃત્તાંશ. જ્યારે વૃત્તખંડમાં અલગ હોય. વૃત્તખંડમાં શું હોય? તો કે એક જીવા હોય અને એક ચાપ. આ છે જીવા અને આ છે ચાપ. આ જીવા અને ચાપ, એના દ્વારા અંદર જેટલો ઘેરાતો પ્રદેશ છે એને કહેવાય વૃત્તખંડ. આને શું કહેવાય? વૃત્તખંડ. બેનો આકાર જોઈ લેજો. હું છે ને ઘણી વાર વિદ્યાર્થીઓને સમજાવવા માટે કહું, તમે પિઝાનો જે ટુકડો બનાવો છો ને પિઝાઓ ખાતી વખતે, ઈ વૃત્તાંશ છે. શું છે? ઈ વૃત્તાંશ છે. બરાબર છે? જ્યારે તમે પિઝા ખાતી વખતે પિઝાનો ટુકડો બનાવો છો, કે કેક ખાતી વખતે કેકનો જે તમે પીસ કાઢો છો અંદરથી, અહીંથી આમ કટ મારો, અહીંથી આમ કટ મારો, આમ કાઢો છો, એને શું કહેવાય? તો કે વૃત્તાંશ શેપનો ટુકડો કહેવાય. બરાબર છે? કે પિઝાનો એક ટુકડો હોય, આખો પિઝા હોય ને આ પિઝાનો ટુકડો હોય, એને વૃત્તાંશ શેપ કહેવાય. જ્યારે આમ સમજૂતી માટે હો, અને જે તરબૂચનો ટુકડો હોય, આપણે તરબૂચ કાપતી વખતે આવા સાઈઝ, આવા પ્રકારનો એક ટુકડો બનતો હોય તરબૂચનો, એને જે છે આપણે વૃત્તખંડ કહીએ છીએ. ક્લિયર? આ તો અવસ્થા શું છે કે તમને કંઈક રિલેટ કરવા માટે, કે ભાઈ યાદ રહે એના માટે, કોઈક રિલેશન તમને આપ્યું છે તે યાદ રહે. બરાબર છે? તો આ પિઝા ટાઈપનો જે ટુકડો બને છે, આ ટુકડો તો જે મોટો બનાવ્યો છે, બરાબર છે, એને શું કહેવામાં આવે? તો કે વૃત્તાંશ. અને તરબૂચના ટુકડા જેવો જે ટુકડો બને એને કહેવાય વૃત્તખંડ. હવે વસ્તુને સમજવાની કોશિશ કરો તો વૃત્તાંશ એટલે શું થાય મિત્રો? વૃત્તાંશ એટલે તો કે વૃત્તાંશ મતલબ શું થાય? તો કે બે ત્રિજ્યાઓ એનો યોગ કરવાનો. કોની સાથે? તો કે ચાપ સાથે. યોગ એટલે જોડવાનો બેને. બે ત્રિજ્યાઓ સાથે ચાપ જોડી દો, બે ત્રિજ્યા સાથે ચાપને જોડી દો, તો એના દ્વારા અંદર જેટલો ઘેરાતો પ્રદેશ છે ઈ જે છે ઈ વૃત્તાંશ બને. જ્યારે વૃત્તખંડ કોને કહેવાય? વૃત્તખંડમાં જીવાનો યોગ ચાપ સાથે કરવામાં આવે. જીવા યોગ ચાપ. યોગ એટલે જોડવા બંનેને. આ જીવા અને આ ચાપ બંનેને જોડી નાખો એટલે બને ઈ તમારો બને વૃત્તખંડ. તો ચાપ બેયમાં કોમન છે. ચાપ અહીંયા પણ છે, ચાપ અહીંયા પણ છે. ચાપ બંનેમાં કોમન છે. અહીંયા બે ત્રિજ્યાઓ સાથે ચાપ આવે ને જીવા સાથે ચાપ આવે. ફરક એટલો છે. તો તમે બેઝિક ડિફરન્સ સમજી ગયા. વૃત્તાંશ કોના દ્વારા ઘેરાતો પ્રદેશ છે? બે ત્રિજ્યાઓ અને ચાપ દ્વારા ઘેરાતો પ્રદેશ છે. જ્યારે વૃત્તખંડ કોના દ્વારા ઘેરાતો પ્રદેશ છે? જીવા અને ચાપ દ્વારા ઘેરાતો પ્રદેશ છે. બેયનો શેપ જો તમારા માઇન્ડમાં હશે તો તમે વ્યાખ્યા આસાનીથી બનાવી શકશો. બરાબર? પણ તમારા માઇન્ડમાં બે શેપ કેવા દેખાય છે, આકાર કેવા દેખાય છે હોવું જોઈએ. હવે માની લો કે આ નીચે જે છે એ વૃત્તાંશ છે
તો આ ઉપર વાળો પણ વૃત્તાંશ જ હોય ભાઈ આ ઉપરનો જે આકાર બને છે ને અહીંથી આ જે બ્લુ કલર થી હું જે બનાવું છું ને આને ચાપ કહેવાય કે ન કહેવાય આ ચાપ કહેવાય પણ કેવી ચાપ ગુરુ ચાપ આને પણ ચાપ કહેવાય ગુરુ ચાપ અને આ બે ત્રિજ્યા પેલી ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા તો રેડ કલર નો જે ટુકડો બેઠો છે બેટા અહીંયા આવે રેડ કલર ટુકડો બેઠો છે એમાં એક ત્રિજ્યા છે બીજી ત્રિજ્યા છે અને ચાપ છે જ્યારે બ્લુ કલરના ટુકડામાં એવું જ છે જો આ પહેલી ત્રિજ્યા બ્લુ કલરની જોજો આ બ્લુ કલરની પહેલી ત્રિજ્યા આ બ્લુ કલરની બીજી ત્રિજ્યા અને આ બ્લુ કલરની ચાપ બરાબર છે તો રેડ કલરનો છે એને તમે વૃત્તાંશ કહેતા હો તો બ્લુ કલર વાળાને તે વૃત્તાંશ કેવું પડે તમારે આ પણ એક વૃત્તાંશ જ છે કારણ કે આની અંદર પણ બે ત્રિજ્યાઓ બ્લુ કલરની ને એક બ્લુ કલરની જીવા ચાપ છે બરાબર છે ધેટ મીન્સ આને પણ વૃત્તાંશ કહેવાય એવી જ રીતે અહીંયા નીચે જે પેલી વૃત્તખંડ બન્યો રેડ કલરનો તો હવે જે હું ઉપરના ભાગમાં બનાવું છું એને પણ વૃત્તખંડ જ કહેવાય તો જો નીચે જે વૃત્તખંડ કહેવાય તો ઉપર વાળો પણ વૃત્તખંડ જ કહેવાય વૃત્તખંડની વ્યાખ્યા શું છે આ લાલ કલરની જીવા અને લાલ કલરની ચાપ એટલે લાલ કલરનો વૃત્તખંડ બને એવી રીતે ભૂરા કલરની જીવા અને ભૂરા કલરની ચાપ અને ચાપ કહેવાય કે ન કહેવાય કહેવાય ને ક્લિયર તો ભૂરા કલરની જીવા અને ભૂરા કલરની ચાપ દ્વારા ભૂરા કલરનો વૃત્તખંડ બને તો નીચે વૃત્તાંશ છે રેડ કલરનો એવી રીતે ઉપર પણ વૃત્તાંશ છે બ્લુ કલરનો જેવી રીતે નીચેનો એક ટુકડો જે બેનો વૃત્તખંડ છે તો ઉપરના ટુકડાને પણ વૃત્તખંડ તો કહેવાય જ છે આને એટલે વૃત્તખંડ કહેવાય તો એવું નથી કે ખાલી નીચે જે રેડ કલરનું છે ને એ જ વૃત્તખંડ છે ઉપર બ્લુ કલર વાળો પણ વૃત્તખંડ છે જ તે એવું નથી કે નીચે વૃત્તાંશ નીચે જ બને આ આવડો ટુકડો છે ને એ જ વૃત્તાંશ છે વૃત્તાંશ તો ખરેખર ઉપર વાળો જ છે કારણ કે વૃત્તાંશની વ્યાખ્યા એની લાગુ પડે છે બે ત્રિજ્યા અને ચાપ આને એટલે વૃત્તખંડની વ્યાખ્યા લાગુ પડે છે કે જીવા અને ચાપ ક્લિયર છે સમજવાની કોશિશ કરજો તો વૃત્તાંશ આને કહેવાય વૃત્તાંશ ઉપરના ટુકડાને કહેવાય વૃત્તખંડ આને કહેવાય વૃત્તખંડ ઉપરવાળાને કહેવાય પણ ફરક કેટલો આને કહેવાય લઘુ વૃત્તાંશ અને આને કહેવામાં આવે ગુરુ વૃત્તાંશ શું કહેવામાં આવે ગુરુ વૃત્તાંશ નીચેનો જે વૃત્તખંડ છે રેડ કલરનો જે વૃત્તખંડ છે નાનકડો એવો એને કહેવામાં આવે લઘુ વૃત્તખંડ શું કહેવામાં આવે લઘુ વૃત્તખંડ અને જે ઉપરનો બ્લુ કલરનો મોટો વૃત્તખંડ જે બન્યો એને કહેવામાં આવે ગુરુ વૃત્તખંડ ક્લિયર છે તો આટલી વસ્તુ સમજો નીચે જે વૃત્તાંશ બને છે લઘુ વૃત્તાંશ છે ઉપર જે વૃત્તાંશ છે એ ગુરુ વૃત્તાંશ નીચેનો વૃત્તખંડ લઘુ વૃત્તખંડ ઉપરનો ગુરુ વૃત્તખંડ બરાબર છે તો બંને વૃત્તખંડ જોઈ લો લઘુ હોય કે ગુરુ હોય બંને વૃત્તાંશ જોઈ લો લઘુ વૃત્તાંશ હોય કે ગુરુ વૃત્તાંશ હોય બંનેમાં બે ત્રિજ્યાઓ હશે અને એક ચાપ હશે તમે બંને વૃત્તખંડ જોઈ લો નાનો વૃત્તખંડ જોવો કે મોટો વૃત્તખંડ જોવો બંનેમાં એક જીવા હશે અને એક ચાપ હશે શું હશે એક જીવા પણ હશે અને એક ચાપ પણ હશે 100% ક્લિયર તો આ વસ્તુ જે છે એને ખાસ તમારે પોતાના માઇન્ડમાં રાખવાનું રહે છે ક્લિયર તો ફરીથી રિપીટ કરું છું કે અહીંયા રેડ કલરની બે ત્રિજ્યાઓ અને રેડ કલરની ચાપ દ્વારા પણ વૃત્તાંશ બને છે બ્લુ કલરની બે ત્રિજ્યાઓ અને બ્લુ કલરની ચાપ દ્વારા પણ વૃત્તાંશ બને છે આને લઘુ વૃત્તાંશ કહેવાય અને ગુરુ વૃત્તાંશ કહેવાય અહીંયા રેડ કલરની જીવા અને રેડ કલરની ચાપ દ્વારા પણ વૃત્તખંડ બને છે બ્લુ કલરની જીવા અને બ્લુ કલરની ચાપ દ્વારા પણ વૃત્તખંડ બને છે પણ અહીંયા લઘુ વૃત્તખંડ બને છે અને ગુરુ વૃત્તખંડ ક્લિયર અહીંયા જીવા રેડ કલરથી દેખાતી નથી
ચાલો હવે આમાં કોઈને કઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ક્લિયર? તો આટલી વસ્તુઓ તમે સમજી ગયા છો. તો વૃત્તાંશ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય, બેઝિક તફાવત તમને ખબર પડી ગઈ છે. હવે અહીંથી આગળ જો હું વધું તો સૂત્રો યાદ રાખવાના આવે, પણ એ ધોરણ 10 માટેના છે. અત્યારે હું તમને આપી દઉં છું, જો યાદ રાખી લો તો તમારા માટે વધારે સારું છે. બરાબર? આ લઘુ વૃત્તાંશ છે ને, લઘુ વૃત્તાંશ આટલો એરિયા દેખાય છે. લઘુ વૃત્તાંશ તમને દેખાય છે? લઘુ વૃત્તાંશ દેખાય છે કે નથી દેખાતો? જો આ જે લઘુ વૃત્તાંશ છે ને, એ થોડું ક્ષેત્રફળ ઘેરીને બેસી ગયો છે. આટલું ક્ષેત્રફળ એને ઘેરી લીધું, નહીં ઘેરી. તો આટલું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે લઘુ વૃત્તાંશ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું કહેવાય? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું છે? લઘુ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર. અહીંયા ગુણવાના થીટા છેદમાં 360 છેદમાં 360. તો પાઈ r સ્ક્વેર એટલે વર્તુળનું ક્ષેત્રફળ. પાઈ r સ્ક્વેર એટલે વર્તુળનું ક્ષેત્રફળ. એને ગુણવાના થીટા આપો 360 મળે. જો લઘુચાપની લંબાઈ માટે પાઈ r થીટા આપો 180 હતા. વર્ગ નહોતો, ખાલી પાઈ r થીટા હતા અને છેદમાં ખાલી 180 હતા. અહીંયા r નો વર્ગ થઈ ગયો છે અને થીટા જે છે 360 થઈ ગયો છે. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમને મળ્યું. હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો તો જે વધે એ કોનું ક્ષેત્રફળ વધે? તો કે ગુરુ વૃત્તાંશ. તો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સમજો, વર્તુળ આખો લઈ લો, એમાંથી આટલો ટુકડો કાઢી નાખો, આટલો ભાગ કાઢી નાખો તો વધે એ ગુરુ વૃત્તાંશ વધે કે ન વધે? હા, વધે. તો ગુરુ વૃત્તાંશ માટે શું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360. તો પેલા વર્તુળનું ક્ષેત્રફળ એની જગ્યાએ પાઈ r સ્ક્વેર માઈનસ ની જગ્યાએ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા આપો 360. બંને સૂત્રોમાં થીટા કેવો લેવાનો? તો કે લઘુ ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો. લઘુ ચાપે કેન્દ્ર સાથે બનાવેલ ખૂણો લેવાનો. શું લેવાનો? લઘુ ચાપે કેન્દ્ર સાથે. ભલે તમે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધતા હો તો થીટા તો લઘુ ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો લેવાનો. ગુરુ ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો કોઈથી ન લેવાનો હોય. થીટા એટલે બંને સૂત્રોમાં, આ સૂત્રમાં પણ અને આ સૂત્રમાં પણ લઘુ ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો લેવાનો. ભલે તમે ક્ષેત્રફળ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તોય તે થીટા તો લઘુ ચાપે કેન્દ્ર સાથે બનાવેલા ખૂણાનો જ લેવાનો. તો આમાં કોઈને કઈ ડાઉટ નહીં હોય. ક્લિયર છે? હવે માની લો તમારે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટે તમારે શું કરવું પડે ખબર છે? પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે. આમાં થોડી વાર હું તમને જોઈન્ટ કરતા હોઉં તો પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો તો બધે લઘુ વૃત્તખંડ વધે. પણ એમાં અત્યારે પડીશ નહીં. બરાબર? એ સમજાવી શકાય પણ અત્યારે આપણે ખોટો સમય નથી બગાડવો એમાં, કારણ કે ઓલરેડી આપણે આ સિલેબસમાં નથી. આટલી વસ્તુઓ જો તમને યાદ રહે તો મેક્સિમમ યાદ રાખવાની કોશિશ કરજો. બરાબર? અને નીચેની જે વસ્તુઓ છે આ બધી, આ જો તમને યાદ રહેતી હોય તો તમે યાદ રાખવાની કોશિશ કરજો. આવશે ધોરણ 10 માં. ધોરણ 9 માં આનો ઉપયોગ નથી. ધોરણ 9 માં ખાલી એટલું જ ઉપયોગી છે કે વૃત્તાંશ અને વૃત્તખંડ વચ્ચેનો ભેદ તમને પારખતા આવડવું જોઈએ. વૃત્તાંશ અને વૃત્તખંડ વચ્ચેનો ભેદ જે છે એ તમને પારખતા ઓળખતા આવડવો જોઈએ. આ જ મેઈન કામ છે આપણું. બરાબર? તમારે 9મા ધોરણમાં કયા સુધી તફાવત પૂરો થઈ જાય છે? અહીં થી ક્યાં સુધી? બરાબર છે?
પણ જે નીચેનું છે એ જાણકારી માટે છે, જે ધોરણ 10 માં તમને ઉપયોગી થશે. બરાબર છે? ચાલો ઝડપથી તમે વૃત્તાંશ અને વૃત્તખંડ વચ્ચેનો તફાવત ખાસ યાદ રાખજો. પહેલા શેપ યાદ રાખો. પીઝાના ટુકડા જેવો શેપ છે એ વૃત્તાંશનો છે, અને તરબૂચ નો કટકો જે ટાઈપનો શેપ છે આ ટાઈપનો શેપ એ કોનો છે? તો કે વૃત્તખંડનો છે. વૃત્તાંશમાં શું હોય? તો કે બે ત્રિજ્યા હોય અને વચ્ચે ચાપ હોય, અને વૃત્તખંડમાં કેવું હોય? જીવા હોય અને ચાપ હોય. ક્લિયર? આ જે છે એ તમારો બેઝિક ડિફરન્સ છે બે વચ્ચેનો. બેમાં ભેગું કરતા નહીં. ક્લિયર છે? બંનેમાં ભેગું કરતા નહીં. હવે તમને એવું થાય કે આ ત્રિજ્યાઓ છે, બરાબર, વર્તુળની વચ્ચે આ બે ત્રિજ્યાઓ છે, બરાબર, એની વચ્ચે 180 થી નાનો ખૂણો હશે તો આ લઘુ વૃત્તાંશ હશે, અને ઉપર જાઓ તો 180 થી મોટો ખૂણો હોય. પણ બરાબર 180 ખૂણો હોય તો એ બે અર્ધવર્તુળ ભાગમાં વિભાજિત થઈ જાય. ક્લિયર છે? એ કેવી રીતે વિભાજિત થઈ જાય? બે અર્ધવર્તુળ ભાગમાં. હું ફરીથી રિપીટ કરું છું. આ બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 180 થી નાનો હોય તો આ લઘુ વૃત્તાંશ. જો 180 થી મોટો ખૂણો હોય ઉપર તો એ ગુરુ વૃત્તાંશ. પણ માની લો એક્ઝેક્ટ 180 નો ખૂણો બનતો હોય તો બે વચ્ચે તો એ અર્ધવર્તુળ બની જશે. ક્લિયર? એવી રીતે આ જે ચાપ છે, આ જીવા જે છે એ જીવા વ્યાસ થઈ જાય તો આ જીવાઓ અહીંયા લઈ લઉં તો એ શું બની જાય? તો કે અર્ધવર્તુળ બની જાય. ક્લિયર? પણ આપણે લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ એનો વધારે ઉપયોગ આવશે. ક્લિયર છે? ચાલો હવે ત્યાં આગળ વધીએ છીએ આપણે. તો આગળની નોંધ સમજીએ આપણે. જો લખું જ્યારે બંને ચાપ સમાન હોય એટલે કે બંને અર્ધવર્તુળ હોય ત્યારે બંને વૃત્તાંશ અને વૃત્તખંડ સમાન હોય. બરાબર છે? જો જ્યારે બંને ચાપ જે છે સમાન હોય, ઉપરની નીચેની ચાપ અને ઉપરની ચાપ બંને સમાન હોય, કે આ નાની ના મોટી હોય બંને સમાન હોય, ત્યારે જે તમારું બનશે એ શું બનશે? તો કે અર્ધવર્તુળ બનશે. સમજવાની કોશિશ કરજો. હજી એકવાર સમજાવું છું. ધારો કે આ વર્તુળ હોય, આ તમારી લઘુ ચાપ, આ તમારી ગુરુ ચાપ. પણ આપણે કામ કરીએ, અહીંથી ચાપના ભાગલા પાડીએ તો આ તે અર્ધવર્તુળ ચાપ થઈ અને આ તે અર્ધવર્તુળ ચાપ થઈ. તો જ્યારે બંને ચાપ સમાન હોય, ઉપરની અને નીચેની બંને ચાપ કેવી હોય? સમાન હોય. તો એના વિશે એ લોકો લખે છે જ્યારે બંને ચાપ સમાન હોય. તમારે તફાવતને નીચે આ મુદ્દો લખવાનો છે, પણ મારે જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું. જ્યારે બંને ચાપ સમાન હોય, કોઈ લઘુ ચાપ નો હોય અને કોઈ ગુરુ ચાપ હોય, જ્યારે બંને ચાપ સમાન હોય એટલે કે પ્રત્યેક અર્ધવર્તુળ હોય, આ રીતે અર્ધવર્તુળ ચાપ હોય અને આ પણ બંને અર્ધવર્તુળ, એટલે કે પ્રત્યેક એટલે કે બંને અર્ધવર્તુળ હોય, અર્ધવર્તુળ હોય. તો હવે આને તમે વૃત્તાંશ ગણશો બંનેને કે વૃત્તખંડ ગણશો? તો બંનેને વૃત્તાંશ રીતે ગણી શકાય હવે, અને બંનેને વૃત્તખંડ રીતે ગણી શકાય. બંનેની વ્યાખ્યા બંને ઉપર લાગુ પડશે. બરાબર છે? તો આ જો તમારે વૃત્તાંશની વ્યાખ્યા જોઈ છે ને, તો આ એક ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા અને આ ચાપ બની ગયો આ વૃત્તાંશ. વૃત્તખંડની વ્યાખ્યા જોઈ છે ને, આ જીવા અને આ ચાપ. તો આના પર વૃત્તાંશ રીતે આને કહી શકાય અને આને વૃત્તખંડ રીતે કહી શકાય. આને કે વૃત્તાંશ રીતે કહી શકાય અથવા તો વૃત્તખંડ રીતે કહી શકાય. ક્લિયર? તો બંને ટુકડાઓને વૃત્તાંશ કહે કે બંને ટુકડાઓને વૃત્તખંડ. તો જ્યારે બંને ચાપ સમાન હોય એટલે કે પ્રત્યેક અર્ધવર્તુળ હોય ત્યારે બંને વૃત્તાંશ અને વૃત્તખંડ સમાન થાય છે. ત્યારે બંને વૃત્તાંશ અને વૃત્તખંડ સમાન થાય છે. બરાબર છે? ત્યારે બંને વૃત્તાંશ અને વૃત્તખંડ કેવા થાય છે? સમાન થાય છે. તથા પ્રત્યેક અર્ધવર્તુળીય પ્રદેશ તથા પ્રત્યેકને અર્ધવર્તુળીય પ્રદેશ ઇન્વર્ટેડ કોમામાં અર્ધવર્તુળીય
છે ક્લિયર તો આ વસ્તુ થઈ ગઈ કે જ્યારે થીટા એક્સેન્ટ્રિસિટી નાનો હોય ત્યારે લઘુ બને એક્સેન્ટ્રિસિટી મોટો હોય ત્યારે ગુરુ વૃત્તાંશ બને પણ જ્યારે એક્ઝેક્ટ એક્સેન્ટ્રિસિટી હોય એટલે કે આવી સિચ્યુએશન હોય તો આ બે જે અર્ધવર્તુળ બને છે શું આ બે કે વૃત્તાંશ કહેવાય કે વૃત્તખંડ કહેવાય તમારે જે કહેવું હોય કહેવાય અને પાછા બે સરખા રીતે થશે માની લો તમે બંનેને વૃત્તાંશ કહેતા હો તો બંને વૃત્તાંશ સરખા હશે માની લો તમે બેને વૃત્તખંડ કહેતા હો તો બંને વૃત્તખંડ એટલે સમાન સાઈઝના થશે ક્લિયર તો આમાં તમને હવે કઈ ડાઉટ હશે નહીં ઓકે હવે ત્યારબાદ છે ને એક બહુ જ સિમ્પલ એક નાનકડો તફાવત સમજવો છે આપણે ત્યારબાદ જે છે એક નાનકડો તફાવત મેં કીધું એ પ્રમાણે આ તફાવત પૂરો થાય પછી તફાવત પૂરો થાય પછી નીચે આ નોંધ લખવાની છે નોંધ બરાબર છે ખાસ નોંધ જે છે આ એ નીચે લખવાની છે આનાથી ક્લિયર હવે જે તફાવતો છે એ તો બહુ સિમ્પલ છે બહુ ઈઝીલી યાદ રહી જશે સમકેન્દ્રીય વર્તુળો કોને કહેવાય અને એકરૂપ વર્તુળો કોને કહેવાય એકરૂપ વર્તુળો આપણે એકરૂપ ત્રિકોણો ભણ્યા છીએ પણ આપણે આજે એકરૂપ વર્તુળો ભણવા છે જે બહુ સિમ્પલ છે ત્રિકોણો કરતા તો વર્તુળો બહુ સિમ્પલ છે તો જે બીજો તફાવત આપણે આજે ભણવો છે એ કંઈક મિત્રો આવો છે કે સમકેન્દ્રીય વર્તુળો અને એકરૂપ વર્તુળો ધારો કે હું એક રેડ કલરનો વર્તુળ બનાવું રેડ કલરનું એક વર્તુળ બનાવું એને જ કેન્દ્ર એનું કેન્દ્ર જ્યાં હોય ને ઈ જ કેન્દ્ર તરીકે લઈને બીજું ગ્રીન કલરનું વર્તુળ બનાવું કેન્દ્ર એનું ઈ જ રાખવું પરિકરની અણી ત્યાં ને ત્યાં જ રાખવું પહેલા પરિકર અહીંયા રાખીને રેડ કલરનું વર્તુળ બનાવું પછી પરિકરની અણી ત્યાં ને ત્યાં રાખીને ગ્રીન કલરનું વર્તુળ બનાવ્યું તો આ બંને વર્તુળોનું કેન્દ્ર જે છે એ સમાન છે એટલે આને સમકેન્દ્રીય વર્તુળો કહેવાય શું કહેવાય સમકેન્દ્રીય વર્તુળો એકરૂપ વર્તુળોમાં કેવું હોય ખબર છે કેન્દ્ર અલગ અલગ હોય કેન્દ્ર સરખું ન હોય ભાઈ આનું કેન્દ્ર અલગ હોય અને આનું કેન્દ્ર અલગ હોય પણ બેની સાઈઝ સરખી હોય એટલે કે બંનેની ત્રિજ્યા સરખી હોય જેટલો મોટો આ હોય ને ભાઈ એટલો જ તે મોટો વર્તુળ જે છે એ આ ક્લિયર તો તમને ખબર પડતી હશે તફાવત શું છે આમાં કેન્દ્ર સમાન હોય બંને વર્તુળો પણ ત્રિજ્યા જુદી જુદી હોય એટલે કે અલગ અલગ માપની હોય અલગ અલગ માપની હશે જ્યારે અહીંયા કેવું હોય ત્રિજ્યા સરખી હોય પણ કેન્દ્ર બેને અલગ અલગ હોય બરાબર છે અહીંયા કેન્દ્ર સમાન હોય ત્રિજ્યા અલગ અલગ હોય અહીંયા ત્રિજ્યા સમાન હોય કેન્દ્ર અલગ અલગ હોય તો આ બંને જે છે ઈ તમારે ધ્યાનમાં રાખવાના સમકેન્દ્રીય વર્તુળોને અને એકરૂપ વર્તુળોને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહે છે ખાસ તમારે આને ધ્યાનમાં રાખવાનું બરાબર છે તફાવત જે છે ખાસ તમારે સમજી લેવાનું આનો ઉપયોગ આવશે સમકેન્દ્રીય વર્તુળો એવો શબ્દ વાપરો એટલે તમને માઇન્ડમાં આઈડિયા આવી જવું જોઈએ કે સમકેન્દ્રીય વર્તુળો કોને કહેવાય તો કે સમાન કેન્દ્ર હોય ને અલગ અલગ ત્રિજ્યા વાળા બે વર્તુળો હોય એને સમકેન્દ્રીય વર્તુળો કહેવાય એકરૂપ વર્તુળો કોને કહેવાય ત્રિજ્યા બેની સમાન હોય પણ કેન્દ્ર અલગ અલગ લોકેશન ઉપર હોય એને કહેવાય એકરૂપ વર્તુળો ક્લિયર તો સમકેન્દ્રીય વર્તુળો અને એકરૂપ વર્તુળોની જે છે એ તમને નોંધ મળી ગઈ હવે પછીનો જે એક મુદ્દો આજે આપણે જોવો છે જીવાએ કોઈ બિંદુએ આંતરેલો નવો ટોપિક જીવાએ લખ્યું છે કે જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવવી છે જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો કોને કહેવાય આની માહિતી આપણે મેળવવી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ધારો કે આ એક વર્તુળ હોય આ વર્તુળની અંદર કોઈક ને કોઈક જગ્યાએ એક જીવા જોવા મળતી હોય આપણને ધારો કે આ જીવા જોવા મળે છે
અહીંયા આગળ વર્તુળનું કેન્દ્ર પણ જોવા મળશે. તો આ વર્તુળ છે, આ વર્તુળની જીવા છે. જીવાની વ્યાખ્યા તમને યાદ હોવી જોઈએ કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેવા પ્રકારના રેખાખંડને વર્તુળની જીવા કહે છે. જીવા ત્રણ પ્રકારના ખૂણા બનાવી શકે. એક જીવા કેન્દ્ર સાથે ખૂણો બનાવી શકે, કેન્દ્ર સાથે. બીજું જે છે એ જીવા ગુરુચાપ પર કોઈ બિંદુએ ખૂણો બનાવે, અને ત્રીજું જીવા લઘુચાપ ઉપર કોઈ બિંદુ આગળ ખૂણો બનાવે. ધારો કે આ જીવા એવી હોય, વર્તુળનું કેન્દ્ર O હોય, ઉપર બિંદુ M છે અહીંયા, જે ગુરુચાપ ઉપર આવેલું બિંદુ છે. બિંદુ M કોના પર છે? ગુરુચાપ AB પર આવેલું બિંદુ. અને અહીંયા નીચે બિંદુ N છે, જે લઘુચાપ AB પર આવેલું બિંદુ છે. ક્લિયર છે? તો ત્રણ ખૂણા દેખાય છે. ખૂણો AMB, ખૂણો AOB અને ખૂણો ANB. ત્રણે વિશે લખવું છે આપણે. પહેલો ખૂણો કયો છે? ખૂણો AOB. એને શું કહેવાય? ખૂણો AMB એને શું કહેવાય? અને ખૂણો ANB એને શું કહેવાય? બધા ખૂણા કોણે બનાવ્યા? તો કે જીવા બનાવ્યા. જીવા AB જે ભૂરા રંગની છે એને બનાવ્યા. તો આને કહેવાય જીવા A, વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. અને શું કહેવાય? જીવા AB એ, જીવા AB એ વર્તુળના કેન્દ્ર O આગળ આંતરેલો ખૂણો કહેવાય. શું કહેવાય? જીવા A, જીવા AB એ વર્તુળના કેન્દ્ર O આગળ આંતરેલો ખૂણો. પછી આ ખૂણાને શું કહેવાય? AMB ને. તો કે જીવા AB એ ગુરુચાપ પરના બિંદુ M આગળ આંતરેલો ખૂણો. જીવા AB એ ગુરુચાપ પરના બિંદુ M આગળ આંતરેલો ખૂણો. જીવા AB જે છે એ ગુરુચાપ પરના બિંદુ M આગળ આંતરેલો ખૂણો બનાવે છે. ANB, ખૂણો ANB કોને કહેવાય? તો કે જીવા AB એ લઘુચાપ AB, લઘુચાપ AB પરના બિંદુ N આગળ આંતરેલો ખૂણો કહેવાય. તો આ બધું રીતે તમને સમજાવ્યું છે કે જેથી કરીને છે તમને એવું કે લઘુચાપ એ અથવા તો જીવા એ કેન્દ્ર આગળ 150 નો ખૂણો આંતર્યો છે. એટલે તમને ખબર પડી જાય આ 150 રકમમાં આપેલું છે. તમને એવું કે જીવા ગુરુચાપ પર કોઈ બિંદુએ 70 નો ખૂણો બનાવે છે, તો આ ખૂણો 70 થયો રકમમાં એ ખબર પડવી જોઈએ. એના માટે આની સમજૂતી આપી છે. તો આને કહેવાય જીવા એ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો, આને કહેવાય જીવા એ ગુરુચાપ પરના કોઈ બિંદુએ આંતરેલો ખૂણો, અને આને કહેવાય જીવા એ લઘુચાપ પરના કોઈ બિંદુએ આંતરેલો ખૂણો. ક્લિયર છે? ઝડપથી આ આકૃતિ બધી વસ્તુઓ જોઈ લો, બધી વસ્તુઓનો સ્ક્રીનશોટ લઈ લો. પહેલા સમજૂતી હોવી જોઈએ દરેક વસ્તુની, જેટલી વસ્તુ બોર્ડ પર લખી છે. આ સૂત્રો જે છે એ જાણકારી માટે છે, માત્ર ને માત્ર જાણકારી માટે છે. ત્યારે તમે ફોકસ મેઈન આટલી વસ્તુઓ પર કરજો, જેથી કરીને કઈ પ્રોબ્લેમ થાય નહીં. ઝડપથી તમે આને એકવાર વિચારી લો, પછી આપણે આગળ વાત કરીએ. ચલો, તો આ જોઈ લીધું છે, ઝડપથી સ્ક્રીનશોટ લઈ લીધો છે. હવે આગળની વાત કરીશું. બરાબર? ચલો, હવે આગળ છે ને મિત્રો આપણે આ પ્રકરણમાં એક પ્રમેય
અને એક દાખલો સાબિત કરવો છે આજે. અને પછી આવતીકાલે શરૂઆતમાં એનો પ્રતિપ્રમેય સમજશું. એનો પ્રતિપ્રમેય, આજે એક પ્રમેય સમજશું, કાલે આપણે એનો પ્રતિપ્રમેય સમજશું. બરાબર? ચાલો આપણે જોઈએ વન બાય વન કેવા પ્રકારનો પ્રમેય છે, પ્રમેય શું કહેવા માંગે છે. બહુ જ સહેલો છે ને. આ પ્રમેય સાબિત કરતા મતલબ દરેક વિદ્યાર્થીને 100% આવડશે એવો પ્રમેય છે આપણો. બરાબર છે? બહુ જ સહેલો, બહુ જ સહેલી સાબિત. એકરૂપ ત્રિકોણો સાબિત કરવાના છે, બાકી કાંઈ છે નહીં. ચાલો હવે આજે આપણે પ્રકરણના પ્રમેય તરફ શરૂ કરીએ. તો સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. પ્રમેય નંબર 10.1. પછી આવતીકાલે આપણે એનો પ્રતિપ્રમેય જોશું. બરાબર છે? એની સાબિતી જોશું. બરાબર છે? જો સમજજો, વસ્તુને સમજજો. પ્રમેય છે એટલે ત્રણ અંગો હશે: પક્ષ, સાધ્ય અને સાબિતી. સૌથી પહેલા હશે પક્ષ, પછી હોય સાધ્ય, વચ્ચે હોય આકૃતિ અને આ હોય સાબિતી. હવે પ્રશ્ન ઉપરથી પેલા આકૃતિ બનાવવી પડે. આકૃતિનું વર્ણન પક્ષમાં લખવું પડે. જે સાબિત કરવાની સાધ્યમાં પછી આપણે સાબિત કરશું. તો જોઈએ, સૌથી પહેલા એક વર્તુળ બની ગયું તમારી પાસે. વર્તુળની સમાન જીવાઓ દોરવાની છે. પેલા વર્તુળની સમાન જીવાઓ દોરવાની છે. તો આ એક જીવા છે અને આ બીજી જીવા છે. બે સમાન જીવાઓ દોરવાની હતી મારે. ઓકે, તો વર્તુળની બે સમાન જીવાઓ, વર્તુળની બે સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે એવું સાબિત કરવું છે. હવે બે જીવાઓ સમાન છે, ધેટ મીન્સ આ અને આ બે સમાન છે. જો સમાન જીવાઓ હોય તો કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે એવું સાબિત કરો. તો આ જીવા કેન્દ્ર આગળ એક ખૂણો બનાવશે. તો અહીંથી આમ, અહીંથી આમ ખૂણો બનાવશે. કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો.
અને આ જીવા પણ આવી રીતે કંઈક ને કંઈક રીતે ખૂણો બનાવશે. તો આ જીવા પણ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે અને આ જીવા પણ કેન્દ્ર O આગળ, કેન્દ્રનું નામ આપું છું O, જ્યાં આગળ ઈ ખૂણો બનાવે છે. પહેલી જે જીવા હતી તેને AB નામ આપી દઉં છું અને આ જીવાને હું CD નામ આપી દઉં છું. તો આકૃતિ બની ગઈ. O કેન્દ્રિત વર્તુળની બે સમાન જીવા AB અને CD વર્તુળના કેન્દ્ર આગળ અનુક્રમે ખૂણો AOB અને ખૂણો COD બનાવે છે. એવું દેખાય છે મને આકૃતિમાં. O કેન્દ્રિત એક વર્તુળ છે જેની બે સમાન જીવાઓ AB અને CD છે. આ કેન્દ્ર આગળ AOB નામનો અને આ COD નામનો ખૂણો બનાવે છે. સાધ્યમાં સાબિત કરવાનું છે કે AOB અને COD બે સરખા ખૂણા છે. આ ખૂણો અને આ ખૂણો બે સરખા છે. તો એકરૂપ ત્રિકોણો સાબિત કરો. આ બે ત્રિકોણોને બહુ ઈઝીલી સાબિત થઈ જશે. કોઈ ચિંતાની જરૂર નથી તમારે. તો પહેલા આકૃતિનું વર્ણન. O કેન્દ્રિત વર્તુળની બે સમાન જીવાઓ AB અને CD કેન્દ્ર આગળ ખૂણો AOB તથા ખૂણો COD આંતરે છે. સાબિત શું કરવાનું છે કે બે ખૂણા સરખા છે, એટલે ખૂણો AOB જેટલો છે એટલો જ તે ખૂણો COD છે એવું તમારે સાબિત કરવાનું છે. O કેન્દ્રિત વર્તુળની બે સમાન જીવા AB અને CD વર્તુળના કેન્દ્ર આગળ ખૂણો AOB અને ખૂણો COD બનાવે છે. AOB બરાબર COD બે સરખા છે એવું સાબિત કરો. આપણે સાબિત કરી દઈશું કે આ બે સરખા છે, આ ખૂણો બે સરખા છે. હવે આ બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરો એટલે સિમ્પ્લિસિટી અનુસાર આ ખૂણો AOB એટલે કે આ ખૂણો અને COD એટલે કે આ ખૂણો, આ બે ખૂણા સરખા સાબિત થઈ જશે. પણ એના માટે પહેલા આ બેને એકરૂપ સાબિત કરો તો થઈ જાય એકરૂપ. આ બે ત્રિકોણો એકરૂપ છે એટલે કઈ રીતે? બા બા બા. કેમ બા બા બા? સમજો. OA શું છે? OA તો OA જે છે એ વર્તુળની ત્રિજ્યા છે. શું છે મિત્રો? વર્તુળની ત્રિજ્યા છે. જો જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય એને વર્તુળની ત્રિજ્યા કહેવાય. યસ કહેવાય. અને સામેના ત્રિકોણમાં OC પણ શું છે? તો કે ત્રિજ્યા છે. હવે એક જ વર્તુળની બે ત્રિજ્યાઓ કઈ અલગ અલગ હોય? નો હોય, કોઈ સરખી જ હોય. એવી રીતે OB શું છે? તો કે ત્રિજ્યા છે. અને સામેના ત્રિકોણમાં OD શું છે? તો કે એ પણ વર્તુળની ત્રિજ્યા છે, તો એ પણ સરખી હોય. સાથે સાથે AB અને CD તો સરખા છે તે તો બા 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 આની ત્રણ બાજુઓ અને આની ત્રણ બાજુઓ એકરૂપ થાય એટલે ત્રિકોણ એકરૂપ થશે. તો ત્રિકોણ AOB તથા ત્રિકોણ COD માં પહેલા આની OA નામની બાજુ બરાબર આની OC નામની બાજુ, આની OA અને આની OC. OA શું છે? તો કે આ વર્તુળની ત્રિજ્યા છે. OC પણ શું છે? વર્તુળની ત્રિજ્યા. બંને એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલે સમાન હોય. એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલે બંને સમાન હોય. બીજું જો આનો OB અને આનો OD પણ સરખો છે. આનો OB બરાબર આનો OD. કેમ ભાઈ બે સરખા છે? આનો OB અને આનો OD, આનો OB અને આનો OD સરખો છે. કેમ? ઈ પણ આ જ વર્તુળની ત્રિજ્યાઓ છે. એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. બરાબર છે ને? OB ત્રિજ્યા છે. હા, એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર છે, બીજું અંત્યબિંદુ વર્તુળ પર છે તો આની ત્રિજ્યા કહી શકાય. એવી રીતે OD એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર છે, બીજું અંત્યબિંદુ વર્તુળ પર છે તો આને પણ ત્રિજ્યા કહી શકાય. સાથે સાથે AB બરાબર CD, આનો AD બરાબર આનો CD. એ તો રકમમાં આપેલું છે કે સમાન જીવાઓ AB અને CD છે. AB અને CD સમાન જેવું રકમમાં જ આપેલું છે, પક્ષમાં જ આપેલું છે. તો બા 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 અનુસાર આ બે ત્રિકોણ એકરૂપ થાય. તેથી ત્રિકોણ AOB એકરૂપ થશે ત્રિકોણ COD સાથે. કઈ શરત અનુસાર? બાજુ 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 એકરૂપતાની શરત અનુસાર. હવે જો આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા, સંગતતા સાચી છે કે નહીં? OA સાથે OC, AO સાથે CO. ચાલો OB સાથે OD, OB સાથે OD,
AB સાથે CD AB સાથે CD તો આનો મતલબ એવો થયો કે તમારી શક્યતા સાચી છે, એમાં કઈ ખોટું નથી. હવે CPCD લગાડવો હોય તો અહીંયા વચ્ચે કોણ છે તો કે O અને અહીં તો O છે. આનો ખૂણો O બરાબર આનો પણ ખૂણો O એ CPCD અનુસાર કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ વોટ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ એટલે કે કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ ના કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ સરખા હોય તો આનો O એને અનુરૂપ ઓલાનો પણ O છે, બંનેનો O એકબીજાને અનુરૂપ છે તો આનો O જે છે એ ખૂણાનું આખું નામ છે AOB અને આના O નું આખું નામ છે COD. બરાબર છે. અહીંયા AOB ને COD ખૂણો બે સરખા થાય જે તમારે સાબિત કરવાનું હતું એટલે વાર્તા થઈ ગઈ પૂરી. વાર્તા થઈ ગઈ પૂરી. તો જીવાઓ સમાન હોય તો તેમણે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા એટલે કેવા હોય? સમાન હોય. જો વર્તુળની બે જીવાઓ સમાન હોય તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સમાન હોય. કાલે શરૂઆત કરશું એના પ્રતિક્રમથી કે જો બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે તો સાબિત કરો કે જીવાઓ પણ સમાન છે. અહીંયા જીવાઓ સમાન છે એવું રકમમાં એટલું હતું અને ખૂણાઓ સમાન છે એવું આપણે સાબિત કર્યું. આવતીકાલના પ્રમેયમાં ખૂણા સરખા રકમમાં આપેલા હશે, જીવાઓ સરખી આપણે સાબિત કરવાની હશે. જીવાઓ સરખી જેવું આપણે સાબિત કરવાનું હશે. ક્લિયર? તો આટલી વસ્તુઓને સમજજો. આ પ્રમેય 10 પોઈન્ટ એક આજે જોયો છે. કાલે એનો પ્રતિપ્રમેય એ પણ ઈઝીલી બાકુબાદી સોલ્વ થઈ જશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઘણા લોકો તો મોઢે કરી નાખશે કાલે આવતા વખતે આવું ઈ પહેલા લેક્ચર ઈ પહેલા. ક્લિયર? તો આ જે છે એને તમારે ખાસ સમજી લેવાનું છે. આને ખાસ તમે ધ્યાનમાં લેજો કે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર છે. પ્રમેય જે છે કે જો બે જીવાઓ સમાન આપેલી હોય તો સાબિત કરો કે તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણા સમાન હોય. ક્લિયર છે? ચાલો ઝડપથી આને જોઈ લેજો. હોમવર્ક ની અંદર આની પહેલા આખું બોર્ડ ભરીને જે થિયરી લીધી હતી ઈ પ્લસ આ એક પ્રમેય જે છે એ તમારા હોમવર્કમાં લખવાનો. પ્રમેય અગત્યનો તૈયાર કરી નાખવાનો છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આનો પ્રતિપ્રમેયની આગળ આપણે જોશું અને ત્યારબાદ આગળ નવા પ્રશ્નો તરફ આપણે આગળ વધશું. થેન્ક યુ.